વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એકમ અવયવ પદ્ધતિ વિશેની વાત કરવાની છે અને તેની અંદર સમયના રૂપાંતરણ. દોસ્તો, એકમ અવયવ પદ્ધતિ એટલે શું? તો આપણે એક એકમને બીજા એકમમાં રૂપાંતરણ કરીએ ત્યારે એનો જથ્થો બદલાય નહીં. શું ના બદલાય? જથ્થો ના બદલાય. તેને કહેવામાં આવે છે એકમ અવયવ પદ્ધતિ. બરાબર. હવે સમયના રૂપાંતરણ આપણે જાણીએ છીએ મિત્રો. એક વર્ષ બરાબર 365 દિવસ, એક દિવસ બરાબર 24 કલાક, એક કલાક બરાબર 60 મિનિટ અને એક મિનિટ બરાબર 60 સેકન્ડ. આ આપણને ખબર છે મિત્રો. હવે સપોઝ આપણે ઉદાહરણ સમજીએ, એક્ઝામ્પલ કે કોઈ એક નમૂનો છે અથવા કોઈ એક વ્યક્તિનું નામ લખી દઈએ. સપોઝ સચિન તેંડુલકર ક્રિકેટમાં 21 વર્ષ 6 મહિના 2 કલાક અને 30 સેકન્ડ રમ્યો, તો તે કેટલી સેકન્ડ રમ્યો હશે? પ્રશ્ન શું છે? સચિન તેંડુલકર ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 21 વર્ષ 6 મહિના 2 કલાક અને 30 સેકન્ડ રમ્યો, તો તે કુલ કેટલી સેકન્ડ રમ્યો હશે? દોસ્તો, આ દાખલો કેવી રીતે કરવાનો? તો સૌપ્રથમ તમારે શું કરવાનું? કેટલા વર્ષ આપ્યા છે? તો અહીંયા આપણને આપ્યા છે 21 વર્ષ. તો આ વર્ષને તમે સેકન્ડ સુધી લઈ જાઓ. 21 વર્ષને પહેલા દિવસમાં ફેરવો એટલે જેટલા વર્ષ આપ્યા હોય મલ્ટીપ્લાય બાય શું કરવાનું? 365. બરાબર. એટલે તમારું દિવસમાં રૂપાંતરણ થઈ ગયું. હવે દિવસમાંથી કલાકમાં આવવું હોય એટલે 24 વડે ગુણવાનું, કલાકમાંથી મિનિટમાં જવું હોય તો કેટલા વડે ગુણવાનું? 60 વડે ગુણવાનું, અને એને પાછું સેકન્ડમાં જવું હોય તો કેટલા વડે ગુણવાનું? 60 વડે. આખો ગુણાકાર કરો તો દોસ્તો આપણે પહેલા કેલ્સીનો યુઝ કરશું. 21 મલ્ટીપ્લાય બાય 365 મલ્ટીપ્લાય બાય 24 મલ્ટીપ્લાય બાય 60 મલ્ટીપ્લાય બાય 60. તો આ કુલ જવાબ આવી ગયો 6622560000 સેકન્ડ. એકવાર ચેક કરી લઈએ દોસ્તો. શું કર્યું? 21 વર્ષ ગુણ્યા 365 દિવસ ગુણ્યા 24 કલાક ગુણ્યા 60 ગુણ્યા 60. તો જવાબ આવ્યો 6622560000. આટલી સેકન્ડ આવે. બરાબર. આ શેના માટે તમે રૂપાંતરણ કર્યું? પહેલા 21 વર્ષ માટે. હવે શું કરવાનું? 6 મહિના. હવે ધારો કે આવા 6 મહિના આપ્યા હોય તો તમારે એક મહિનાના 30 દિવસ પ્રમાણે આગળ વધવાનું દોસ્તો. કેટલા દિવસ લેવાના? 30 દિવસ. તો અહીંયા શું કરવાનું? 6 into 30 દિવસ. એક મહિનામાં કેટલા દિવસ હોય? 30 દિવસ હોય. એક દિવસમાં કેટલા કલાક હોય? 24. 24 કલાકમાં કેટલી મિનિટ હોય? 60. અને એને ગુણ્યા શું કરવાનું? પાછું 60. આખો ગુણ્યાકાર કરો દોસ્તો. તો શું કરશું? 6 ગુણ્યા 30 ગુણ્યા 24 ગુણ્યા 60 ગુણ્યા 60. તો જવાબ આવશે શું? 15502300. 15502300. હવે તમારે શું કરવાનું? આ 6 મહિના આવી ગયા. હવે 2 કલાક ને કરી નાખો. તો 2 કલાક છે. કેટલા કલાક? અહીં લખો 2 કલાક. તો 2 કલાક એટલે શું? તો 2 કલાકને સેકન્ડમાં ફેરવો. આ તમારો એકમ સેકન્ડમાં આવશે. બરાબર. 2 ગુણ્યા 1 કલાકમાં કેટલી મિનિટ હોય? 60 મિનિટ. એને ગુણ્યા શું કરવાના? 60. તો શું થશે? તો 2 ગુણ્યા 60 ગુણ્યા 60. તો જવાબ આવશે 7200 સેકન્ડ. અને છેલ્લું શું આપ્યું છે આપણને? 30 સેકન્ડ. છેલ્લે કેટલી સેકન્ડ આપી છે? 30 સેકન્ડ. બરાબર. કેટલી સેકન્ડ આપી છે? 30 સેકન્ડ. તો 30 સેકન્ડ તો ઓલરેડી સેકન્ડમાં જ છે. બરાબર. તો અહીંયા 21 વર્ષની આટલી સેકન્ડ, 6 મહિનાની આટલી સેકન્ડ અને 2 કલાકની આટલી સેકન્ડ થઈ અને ઓલરેડી 30 સેકન્ડ બીજી આપેલી છે. તો આ બધાનો હવે સરવાળો કરવાનો. તો શું કરવાનું? 6622560000. પછી શું આપ્યું છે? છેલ્લે લખતા જઈએ 1 2 3
પછી એની આગળ 2, એની આગળ 0, એની આગળ 5, 5 અને 1. પછી આપણે જઈશું 7200 અને પછી આપણે 30. આ બધાનો સરવાળો કરો તો આ જવાબ શું આવશે? 0, આ આવશે 3, આ આવશે 2, 6 ને 2 8 ને 7 15 5 સુધી પડી 1, 5 ને 1 6, 5 ને 2 7, 5 ને 2 7, 6 ને 1 7 અને 6. આટલી સેકન્ડ થઈ. હવે દોસ્તો એને વૈજ્ઞાનિક સંકેતમાં રૂપાંતરિત કરી નાખો તો સમજો દશાંશ ચિહ્ન અહીંયા છે તો 1 2 3 4 5 6 7 અને 8. 8 સ્ટેપ ડાબી બાજુ જઈએ તો શું થશે દોસ્તો? તો આપણો જવાબ આવશે શું? 6.77765230 ઇન્ટુ કેટલા સ્ટેપ ડાબી બાજુ ગયા? 1 2 3 4 5 6 7 અને 8 તો 10⁸ સેકન્ડ્સ s. તો આ રીતે દોસ્તો દાખલો કરવાનો. સમજ પડી? આ બધા વર્ષ, મહિના, કલાક અને સેકન્ડ એ બધાની અલગ અલગ પહેલા સેકન્ડ શોધવાની અને પછી બધી સેકન્ડનો શું કરવાનું દોસ્તો? સરવાળો. સમજ પડી ગઈ? આટલું યાદ રાખવાનું. હવે તમારે પ્રેક્ટિસ શું કરવાની? તો તમારી પોતાની ઉંમર જાતે લેવાની. સપોઝ તમારી ઉંમર અત્યારે 11મા ધોરણમાં હોય તો કેટલી હોય? તો લગભગ 16 થી 17 વર્ષની હોય. તો કાઉન્ટ કરી લેવાનું કે ભાઈ 16 વર્ષ 7 મહિના બરાબર અને બાકીનો ટાઈમ તમારે આ રીતે કરી લેવાનો અને આ રીતે તમે પ્રેક્ટિસ કરીને દાખલા પોતાની કેટલી ઉંમર થઈ એ સેકન્ડ્સમાં પણ તમે ગણી શકો છો. સેકન્ડ્સ એ દોસ્તો સમયનો SI એકમ છે. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? તો તમને આ સમજણ પડી ગઈ હશે. હવે આપણે બીજા રૂપાંતરણ તરફ આગળ વધીશું. વિદ્યાર્થી મિત્રો, એકમ અવયવ પદ્ધતિમાં હવે દળોના રૂપાંતરણની આપણે ચર્ચા કરવાની છે. આજે મેં લખ્યું છે, તમારે નોટમાં લખવાનું છે અને યાદ રાખવાનું છે. 1 મેટ્રિક ટન બરાબર 1000 કિલોગ્રામ, 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ, 1 ગ્રામ બરાબર 1000 મિલીગ્રામ, 1 LB એટલે પાઉન્ડ બરાબર 453.6 ગ્રામ, 1 OZ બરાબર 28.35 ગ્રામ, 1 ગ્રામ બરાબર 15.4 ગ્રેન્સ અને 1 કેરેટ બરાબર 3.168 ગ્રેન્સ. તો આ જે લખેલું છે એ તમારે પહેલા નોટ ડાઉન કરી લેવાનું છે શું લખ્યું છે તે, અને હું તમને એના 2 એક્ઝામ્પલ આપું છું. એના વિશેની આપણે અત્યારે ચર્ચા કરીએ. બરાબર? સપોઝ અહીંયા તમને એવું લખ્યું છે કે ઉદાહરણ આપણે સમજીએ કે એક ટ્રકનું દળ 12 મેટ્રિક ટન છે તો તેમાં કેટલા મિલીગ્રામ દળ હશે? ટ્રકનું દળ કેટલું આપી દીધું છે દોસ્તો? 12 મેટ્રિક ટન. એટલે અહીંયા લખવાનું પેલા 12 મેટ્રિક ટન છે. શું આપ્યું છે? 12 મેટ્રિક ટન. હવે મેટ્રિક કાઢી નાખવું હોય તો એને 1000 વડે ગુણી કાઢો. 12 ગુણ્યા 1000 કરી નાખો તમે તો આ જવાબ તમારો આવી જશે માં દોસ્તો કિલોગ્રામમાં. બરાબર? હવે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. એટલે આ જે જવાબ આવ્યો તેને પાછો તમે ગુણી કાઢો કેટલા વડે? 1000 વડે. તો જવાબ શેમાં કન્વર્ટ થઈ ગયો? ગ્રામમાં. અને 12 ગુણ્યા 1000 ગુણ્યા 1000 આ ગ્રામને તમારે હવે મિલીગ્રામમાં લઈ જવું છે તો પાછો 1000 વડે ગુણો તો જવાબ શેમાં આવી ગયો દોસ્તો? મિલીગ્રામમાં. તો મેટ્રિક ટનને પહેલા કિલોગ્રામમાં 1000 વડે ગુણવાથી થયું, એને 1000 વડે ગુણ્યું તો ગ્રામમાં રૂપાંતરણ પામી ગયું, એને 1000 વડે ગુણ્યું તો શેમાં જતું રહ્યું દોસ્તો? મિલીગ્રામમાં. હવે એને વૈજ્ઞાનિક સંકેતમાં ફેરવો તો અહીંયા આવશે 12 ગુણ્યા 10⁻³ ગુણ્યા 10⁻³ ગુણ્યા 10⁻³ બરાબર. અને દશાંશ ચિહ્ન અહીંયા છે ને એક આમ લઈ લો તો નામ લખી શકીએ 1.2 * 10⁻1 ગુણ્યા 10⁻³ ગુણ્યા 10⁻³ ગુણ્યા 10⁻³. આ જે છે તે અહીંયા બેઠું લખી દીધું. આ 12 ને આપણે 1.2 માં કન્વર્ટ કર્યા એટલે 10⁻1 થઈ ગયા તો જવાબ આવશે 1.2 * 10⁻3 ને 3 6 ને 3 9 ને 1 10. આધાર સરખા હોય તો ઘાતનો શું કરવાનો? સરવાળો. અને અહીંયા લખવાનું મિલીગ્રામ. એકમ શું થઈ ગયો દોસ્તો? મિલીગ્રામ. ઇઝ ઇટ ક્લિયર? સમજ પડી ગઈ? આ કોનું રૂપાંતરણ કરેલું આપણે? 12 મેટ્રિક ટન. પછી અહીંયા તમને મેટ્રિક ટનની જગ્યાએ કિલોગ્રામમાં કીધું હોય તો શરૂઆત કિલોગ્રામથી કરવાની, અને જો ઊંધું કીધું હોય મિલીગ્રામમાંથી મેટ્રિક ટનમાં જવું હોય તો આ વસ્તુ જે ગુણાકાર કરી તેનો ભાગાકાર કરતું જવાનું.
ધારો કે તમને એમ કીધું હોય કે ભાઈ મારી પાસે એવું છે કે ભાઈ 50,000 મિલીગ્રામ દળ છે બરાબર ખાલી જગ્યા કિલોગ્રામ, તો શું થાય? તો અહીંયા તમારે કન્વર્ઝન કરતો જવાનું 50,000 અને ભાગ્યા મિલીગ્રામ ને ગ્રામમાં લઈ જાવ એટલે 1000 વડે ભાગો એટલે આ ગ્રામ આવી ગયા બરાબર. પછી 50,000 એટલે 3 મિનિટ કેન્સલ થઈ ગયા એટલે તમારે થઈ ગયા 50 ગ્રામ, અને 50 ગ્રામ ને તમારે કિલોગ્રામમાં લઈ જવા હોય તો પાછું 1000 વડે ભાગો, એક એક મિનિટ કેન્સલ થઈ ગયું તો જવાબ આવ્યો 5 × 10⁻² કિલોગ્રામ. તો મેટ્રિક ટનમાંથી મિલીગ્રામમાં જવું હોય તો મલ્ટીપ્લાય કરતું જવાનું, અને મિલીગ્રામમાંથી તમારે શેમાં જવું હોય કિલોગ્રામમાં કે મેટ્રિક ટનમાં જવું હોય તો વસ્તુને 1000 વડે ભાગતી જવાની બરાબર. અને છેલ્લે જે જવાબ આવે એને આપણે વૈજ્ઞાનિક સંકેતમાં લખવાનો. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? ઓકે, હવે બીજું એક એક્ઝામ્પલ જોઈએ જેની અંદર તમને એવું આપ્યું છે કે 24 કેરેટ બરાબર ખાલી જગ્યા ગ્રામ. 24 કેરેટ બરાબર ખાલી જગ્યા ગ્રામ એવો શબ્દ આપ્યો છે તમને, તો તમે કેવી રીતે એની ગણતરી કરશો? 24 કેરેટ બરાબર ખાલી જગ્યા ગ્રામ. તો જો આ લખ્યું 1 કેરેટ બરાબર કેટલા ગ્રેન્સ? 3.168 ગ્રેન્સ. તો પહેલા આપણે કન્વર્ઝન કરી નાખીએ કે 1 કેરેટ બરાબર 3.168 ગ્રેન. તો મને કેટલા કેરેટ આપ્યા છે દોસ્તો? 24 કેરેટ. તો 24 કેરેટ બરાબર કેટલા ગ્રેન થાય ક્વેશ્ચનમાં? તો આ બેનો ગુણાકાર કરવાનો. તો 3.168 * 24 આ બેનો ગુણાકાર કરો તો દોસ્તો શું આવશે? તો ગુણાકાર કરીએ એટલે 3.168 × 24 તો જવાબ આવશે કેટલા? 76.032. આ જવાબ આવી ગયો ગ્રેઇનમાં. સમા જવાબ આવ્યો ગ્રેઇનમાં. પણ આપણે અહીંયા જાણીએ છીએ કે 1 ગ્રામ બરાબર 15.4 ગ્રેન. તો અહીંયા પાછું સ્ટેપ લખો કે 1 ગ્રામ બરાબર કેટલા? 15.4 ગ્રેન. તો મારી પાસે અહીંયા ગ્રેન છે તો ગ્રેનને ગ્રેનની નીચે લખવાના. તો 76.032 ગ્રેન બરાબર કેટલા ગ્રામ? તો આ બેનું ક્રોસ મલ્ટીપ્લિકેશન ડિવાઇડેડ બાય 30 તો જવાબ શું આવે? 76.032 ડિવાઇડેડ બાય 15.4. તો આ જે જવાબ આવ્યો એને ભાગ્યા શું કરું? 15.4. તો જવાબ કેટલો આવશે? જવાબ આવશે = 4.937 ગ્રામ. જવાબ કેટલો આવશે? 4.937 ગ્રામ. શું કર્યું ફરી સમજી લઈએ. પહેલા કેરેટ આપ્યું છે એને ગ્રેનમાં ફેરવી કાઢે. 1 કેરેટ બરાબર કેટલા? 3.168 ગ્રેન. તો 24 કેરેટ બરાબર એટલે ગુણાકાર કરીએ બરાબર. પછી 1 ગ્રામ બરાબર 15.4 ગ્રેન. તો 76.032 ગ્રેન બરાબર કેટલા ગ્રામ? આ બેનો ભાગાકાર કરીએ એટલે મને શું મળી ગયો જવાબ? ગ્રામમાં. તો આપણે લખી શકીએ કે 1 કેરેટ બરાબર 24 કેરેટ બરાબર શું થાય? તો 4.937 ગ્રામ. ઇઝ ઇટ ક્લિયર? તો દોસ્તો આ રીતે તમને કન્વર્ઝન પૂછાય કોના? દળોના. તો તમારે કરતા તમને આવડતું હોવું જોઈએ. ઓકે ફ્રેન્ડ્સ, હવે આપણે લંબાઈ વિશેની વાત કરીશું. વિદ્યાર્થી મિત્રો, હવે એકમ અવયવ પદ્ધતિની અંદર બીજી ભૌતિક રાશિ છે એનું નામ છે લંબાઈના રૂપાંતરણ. લેન્થ, લંબાઈ. તો દોસ્તો 1 માઇલ બરાબર 1760 યાર્ડ. યાદ રાખવાનું. 1 માઇલ બરાબર કેટલા યાર્ડ થાય? 1760 યાર્ડ. 1 યાર્ડ બરાબર કેટલા? તો 3 ફૂટ. 1 ફૂટ બરાબર કેટલા ઇંચ? 12 ઇંચ. 1 ઇંચ બરાબર શું? તો 2.54 સેન્ટીમીટર. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર અને 1 કિલોમીટર બરાબર 1000 મીટર. આ યાદ રાખવાનું છે ટેબલ. એના ઉપરથી આપણે કન્વર્ઝન શીખવાનું છે. તમને ધારો કે માઇલ શબ્દ જે છે દોસ્તો એ અમેરિકાની અંદર બોલાય છે બરાબર. તો આપણે સમજીએ કે ઉદાહરણ તરીકે તમને આપ્યું છે કે ભાઈ 9 માઇલ બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર. 9 માઇલ બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર. તો શું કરવાનું? તો પહેલા લખી દેવાનું 9 માઇલ આપ્યા છે. માઇલને યાર્ડમાં ફેરવો. માઇલને યાર્ડમાં ફેરવો એટલે શું કરવાનું? 1760 યાર્ડ થાય. પછી 9 × 1760 1 યાર્ડ બરાબર 3 ફૂટ એટલે ગુણ્યા 3 ફૂટ 3 કરો એટલે ફૂટમાં રૂપાંતરણ થઈ જાય. પછી શું આપ્યું છે? 9 × 1760 ગુણ્યા 3 ફૂટ છે એને ઇંચમાં ફેરવવું હોય તો 12 વડે ગુણો તો આ શામાં જવાબ આવી જાય? ઇંચમાં આવી જાય. અને 9 × 1760 ગુણ્યા 3 ગુણ્યા 12 ગુણ્યા 2.54 કરો
તો જવાબ આવી જાય છે એમાં સેન્ટીમીટરમાં. આ બધાનો ગુણ્યાકાર કરી નાખો ફ્રેન્ડ્સ તો શું થાય 9 ગુણ્યા 1760 ગુણ્યા 3 ગુણ્યા 12 ગુણ્યા 2.54 તો જવાબ આવશે 1448409.6 સેમી. બરાબર. હવે એને વૈજ્ઞાનિક સંકેતમાં કરો તો આ 1 2 3 4 5 અને 6 સ્ટેપ ડાયવર્જ હોવાનો તો જવાબ આવે 1.448409.6. અહીંથી આ 1 2 3 4 5 6 એટલે 10⁶ સેમી. સમજ પડી? તો દોસ્તો માઇલ ને શેમાં ફેરી કરે સેન્ટીમીટર માં, એટલે જવાબ ફરી તમારે અહીંયા લખી દેવાનો 1.448409.6 into 10⁶. દોસ્તો કેલ્ક્યુલેટરનો ઉપયોગ આપણને અલાઉડ છે અને કેલ્સી થી જ ગુણાકાર કરી શકાય. મૌખિક રીતે ગુણાકાર કરવો બહુ મુશ્કેલ પડે, ઘણો સમય જાય, એટલે કેલ્ક્યુલેટરનો ખાસ ઉપયોગ કરવાનો. હવે દોસ્તો બીજું એક એક્ઝામ્પલ જોઈએ કે ક્રિકેટ પિચ ક્રિકેટની પિચ જે છે ની લંબાઈ એવું કીધું છે કે ભાઈ 4000 સેમી છે. તો ખાલી જગ્યા યાર્ડ થાય કેટલા સેન્ટીમીટર આપી છે 4000 સેન્ટીમીટર છે, તો એના યાર્ડ કેટલા થાય એવું પૂછ્યું છે. તો શું કરવાનું દોસ્તો, પહેલા લખવાનું 4000 આ સેન્ટીમીટર છે, તો સેન્ટીમીટર ને તમે શેમાં ફેરી કરો ઇંચમાં, એટલે 12 વડે ભાગવાનું. તો પહેલા આ 12 વડે ભાગી કાઢ્યા એટલે આ તમારા સેન્ટીમીટરની જગ્યાએ શું થઈ ગયા ઇંચ થઈ ગયા. હવે 4000 ભાગ્યા 12 જે જવાબ આવે એને 3 વડે ભાગવાનું, એટલે છેદમાં 3 કરો તો તમારો જવાબ શેમાં થઈ જાય ફૂટમાં થઈ જાય. શેમાં થઈ જાય ફૂટ. બરાબર. અને એને જો તમે શું કર્યું, પહેલા 4000 ઇંચ છે એને તમારે ભાગવું પડશે 2.54 વડે, તો ઇંચમાં જશે. બરાબર. ઓકે. એને તમે શેમાં ભાગી કાઢશો 12 વડે ભાગશો તો તમારો જવાબ જતો રહેશે શેમાં ઇંચમાંથી ફૂટમાં જશે. અને આ જે જવાબ આવ્યો 2.54 into 12 એટલે 4000 divided by 2.54 12 અને 3 વડે પાછું ભાગો તો તમારો જવાબ શેમાં આવી જશે યાર્ડમાં આવી જશે. પહેલા શું કર્યું 4000 સેન્ટીમીટર હતા, સેન્ટીમીટર ને સેન્ટીમીટર વડે 2.54 વડે ભાગેલે જવાબ શેમાં આવી ગયો ઇંચમાં. પછી એને 12 વડે ભાગેલે જવાબ શેમાં આવી ગયો ફૂટમાં. એને પાછું 3 વડે ભાગેલે જવાબ શેમાં આવી જાય યાર્ડમાં. તો કેલ્ક્યુલેટરમાં શું કરવાનું, પહેલા લખવાનું 4000, એને ભાગ્યા શું કરવાના 2.54, પાછું અગેન ભાગાકાર કરવાના કોના વડે 12 વડે, પાછું ભાગવાનું કોના વડે 3 વડે, એટલે જવાબ થઈ જાય શું 43.74 યાર્ડ. કેટલો જવાબ થાય 43.74 યાર્ડ. ઇઝ ઇટ ક્લિયર? તો દોસ્તો આ રીતે તમને કોઈ પણ રૂપાંતરણ પૂછે તો તમને આવડતા હોવા જોઈએ. ઓકે ફ્રેન્ડ્સ, સમજણ પડી ગઈ હશે. આ ટેબલ યાદ રાખવાનું લંબાઈ માટે. બરાબર. એના પહેલા આપણે દળની વાત કરી, એના પહેલા આપણે સમયની વાત કરી. ઓકે ફ્રેન્ડ્સ, તો આ રીતે આ એકમ અવયવ પદ્ધતિની અંદર શું છે, તો એક એકમમાંથી બીજા એકમમાં જઈએ છે ત્યારે જથ્થો બદલાતો નથી. યાદ રાખવાનું, શું નથી બદલાતું? જથ્થો. ખાલી આ જે છે ગુણાકાર કરવાથી એની વેલ્યુ બદલાઈ જાય છે, પણ જથ્થો બદલાતો નથી. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ વેરી મચ.